ભાવનગરમાં ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો। જાહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી કરતા કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જાય છે। અનેકવાર આવી ઘટનાઓ સામે આવે છે। ત્યારે ફરી આજે ભાવનગર શહેરના પાનવાડી ચોકમાં જાહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં એક ગજેરી શખ્સે લોકોને ઊભા રાખી લૂંટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો। જાહેરમાં એક ભાઈ ઉપર ધારિયા વડે હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। જાહેરમાં કરાયેલા હુમલામાં થયેલ ઇજાગ્રસ્ત વિજયભાઈના વાહનને પણ તોડફોડ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ નશો કરેલ ઇસમ મોબાઈલની લૂંટ ચલાવવા આવ્યો હતો। જ્યારે આ બનાવ બનતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા। જ્યારે આ બનાવ બનતા પબ્લિકે જાહેરમાં લૂંટ ચલાવનારને મેથી પાક ચખાડ્યો હતો। અગાઉ પણ થોડા દિવસ પહેલા આ શખ્સે રથયાત્રા દરમિયાન એક પોલીસ કર્મીનો પાકીટ ચોરી કરતા ઝડપાયો હતો અને તેના પર અગાઉ અનેક પોલીસ ફરિયાદો થયાનું જાણવા મળી રહ્યું છે। વિજય ગોંડલિયા। વિઠ્ઠલભાઈ ક્યાંથી આવો છો? શું બનાવ? વિજયભાઈ ગોંડલિયા મારું નામ। શું બનાવ બન્યો? હું આવું છું મારી સાઈડ ઉપરથી સાહેબ અને પાનવાડી માલ સામાન મટીરિયલ લેવા ઇલેક્ટ્રિકનો જતો હતો અને એ ભાઈ મને રસ્તામાં ભેગા થયા અને મને મારી ગાડી ઊભી રાખીને મારી પાસે પૈસા માંગ્યા અને સીધો મને મારવાની વાત કરીને સીધું ધાર્યું લીધું મને મારવા માટે થઈ સાહેબ। કોણ ભાઈ હતું? એ નામ તો સાહેબ મને નથી ખબર, હું નથી ઓળખતો એને, પણ મને સીધો મારવા જ લીધો અને ધાર્યું મને પગમાં આંટી ગયો સાહેબ। જો નિશાન હજી છે। અને બીજું શું શું નુકસાન થયું? અને મારી ગાડીને નુકસાન કર્યું, મારી ગાડીના 2 કાચ તોડી નાખ્યા, મારી સીટ આખી તોડી નાખી ગાડીને અને એટલું મારું નુકસાન કર્યું સાહેબ એ। અને મારો મોબાઈલ પણ આંચકી લીધો હતો સાહેબ એ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।